હરકી બોડી પોગી ગયા છીએ અમે. પાણીનો બાટલો હારે છે. હા તો 2 લીટર જેવો લીધો છે. ઉપાડવો હતો ઉપાડવામાં સ્કીમો છે બધાને છેલ્લે જ ઉપાડવો છે. ઉપાડવો જ નથી. બરોબર. જો હમણાં દેખાય છે આવું કંઈક દેખાય છે. હવે જોઈ પછી ખબર પડે અંદર શું છે એક્ઝેક્ટ. બરોબર. હા અહીંયા જાય પછી ખબર પડે. ત્યાં સુધી કાંઈ આઈડિયા નથી. આ જો આવડું મોટું પાર્કિંગ છે. બધા આયલા આવે છે. હાય બટે હાવ યુ. હાલો પપ છે ખાવાના છે. એટલે આને એને ખાવા સિવાય કઈ દેખાતું જ નથી. બરોબર છે. જો દેખાય છે તમને. આ દેખાઈ ગયા. હે આ નંગ ને હારા છે. એક તો પેટમાં રહેતું છે નહીં પછી ઈનો ખાવો ને ચટકી છે ઘડીએ ઘડીએ. ઈનો ખાવો ના ખાવો તે ખાવો. ઉભો રહ્યો કાક વહીવટ થાય છે ને. જો આ વહીવટ કરવા વર્ગી ગયા છે. પણ હવે નો દેખાય ભાઈ અહીંથી. આમ છે ઝૂમ નહીં થાય ભાઈ એટલું બધું. અલ્ટ્રા મેક્સ માં પડે છે. કયું અલ્ટ્રા એચડી માં? હાલો હાલો આપણે હવે ગંગા ઘાટ ઉપર જઈને હાલીએ. અલ્લા ભાઈ અહીંથી આમ જો. એ શું છે બાંધવાનું થઈ જાય અહીંયા ભાઈ બકા બકી બોલી જાય હમણાં. જો આ છે અત્યારે ગંગાની હાલત. આ અત્યારે ગંગાની હાલત છે. પાણી છે નહીં. જાય છે ગંગા. ઓલાની કિંમત હશે હવે 1400 રૂપિયા છે. વચ્ચે હોલ વાળો હું મારા ઘરે પેડા છે. ચાલે હાલો ભાઈ બધા ઓરન માં ઠેર વાહ સુધી જવાનું છે. ત્યાં ગંગાની આરતી થાય છે. ગંગા ફૂકાઈ ગઈ અને ગંગા હા આગળ બગડી મારતો નાતા. આમાં જવાનું છે આપણે આગળ. હવે જોઈએ ક્યાં લગન પૂગી શકીએ છીએ. જો કે પૂગી દેવો જો અહીંયા આવું બધું છે. લેવું હોય લઈ લેજો. તો આરતીમાં હું બ્લોગ કદાચ ઉતારીશ તો બતાવીશ. આરતીના દર્શન થઈ જાય. જોઈએ ટાઈમ મળે છે કે નહીં. બાકી હવે અમે રખડીએ અમે. તો હજી આપણને આરતીનું પ્લેસ મળ્યું નથી એટલે બધા ગોતે જ છે. આમ આગળ જાય જો પાણી આવે. જો દેખાડ પાણી ચાલુ. અને જો પાણીનો ફ્લો જોયેલું આવે પાણી. જો તમે જોઈ શકો છો. આરતીનો સમય થઈ ગયો છે ને આ લોકો આગળ એટલે આપણે થોડુંક જલ્દી જવું પડશે. હવે પહોંચી ગયા છે પણ હજી કાંઈ એંધાણ છે નહીં આરતીના એટલે આપણે વેઇટ કરવો પડશે ઘણો. કઈ બાજુ કે છો? પુલ ટપીન સંધ્યાનો પુલ ટપીન તો આપણે આ બાજુ આવ્યા. પુલ ટપીન ઓલી સાઈડ છે. સૂરજ આથમી ગયો છે એટલે હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે એમ માનવાનું આપણે. બરોબર. પણ કઈ તૈયારી નથી દેખાતી. પડે તૈયારી કઈ છે જ નહીં એકેય બાજુ. જો અત્યારે દિવાળીનો ટાઈમ છે પણ ટ્રાફિક એટલું બધું છે નહીં. અહીંયા લાઈનમાં બધી લોકલ દુકાનો છે અને આ ગંગાનો ફ્લો ચાલુ થઈ ગયો છે. જો તમે જોઈ શકો છો પણ આગળ ક્યાંય ફ્લો ચાલુ છે નહીં. ગંદકી જ છે ત્યાં બધે. જો આપણે હજી બહુ ચાલવાનું છે. હજી કાંઈ એંધાણ જ નથી દેખાતા એટલા માટે. તો હવે આરતીનું પ્લેસ મળી જાય ને પછી બતાવીએ. અહીંયા કંઈક અમને નવું જોવા મળ્યું પાછું. જો અહીંયા માણસો નાય છે ગંગામાં. હવે આરતીનો ટાઈમ છે. અહીંયા સામે બધા લોકો વહી ગયા છે. બધી બાજુ રસ છે. આરતીનો રસ છે બધી બાજુ. જોઈએ
हर की पौड़ी पर पधारे समस्त श्रद्धालु भक्तों का श्री गंगा सभा हार्दिक स्वागत करती है। माँ गंगा सभी की मनोकामनाओं को पूर्ण करती है। अब आरती के दूर माँ गंगा का पूजन व अभिषेक प्रारंभ होने जा रहा है। આરતી ચાલુ થાય છે તો આપણે આગળ વહી જઈએ આરતી મિત્રો અહીંયા અમે લગભગ ગંગા આરતી પાસે પહોંચી ગયા છીએ ઉકળાતો હશે બહુ બધો મારો અવાજ કદાચ ક્લિયર ના આવે પણ જુઓ તમે અહીંયા ક્રાઉડ જુઓ હમણાં ક્રાઉડ બતાવો તમને ગંગા આરતીનું એક જ પોલીસ વાળા ફૂલ સુરક્ષામાં અવેલેબલ છે आरती के लिए सब लोग इधर बैठ रहे हैं बट हमें सबसे अच्छी અહીંયા થશે જો અહીંયા બધા આરતી કાઢી વહે છે બેસાડે છે બધાને સામે આરતી થવાની છે આજનો વ્યૂ છે એટલા માણસો બેઠેલા છે દેખાતું નથી બેન હિન્દીમાં બોલ વિડીયો તો આપણે ગંગા આરતી લઈ લીધી છે અહીંથી નીકળીએ છીએ પાછા જો ઉપર ચડીને હમણાં વ્યૂ બતાવો આખો જો આ નજારો આખો જો પબ્લિકનો એક લઈ લો ઉપર જો આ જો આ ક્રાઉડ બહુ ભાઈ બહુ વધારે પડતો ક્રાઉડ છે જો આ ગંગા જાય છે પૂર અને અમારી ટોળકી ભાઈ ફાઇનલી એનર્જી મળી ગઈ છે કેમ કે એનર્જી મળી ગઈ ભાઈ મજા આવી ગઈ ભાઈ એકવાર અવાય હા તો પછી ભાઈ એનર્જી કમ્પ્લીટ પીવું આખો બહુ મસ્ત મજા આવી ગઈ ફ્લો છે ગાંડો ફ્લો છે આમાં તમે એકવાર હાકળ મૂકી દીધી જો આ ભાઈ અહીંયા નાહી છે આમાં તમે એકવાર હાકળ મૂકી દીધી એટલે ક્યાં વયા જાવ એ ખબર જ નથી અને જો આ તળિયું નીચે પથ્થર દેખાતા છે દેખાય છે ને હા એ તળિયું આવી ગયું જો મતલબમાં પાણી તો ચોખ્ખું છે પાણી કન્ટિન્યુઅસ ચાલુ છે એટલે ચોખ્ખું છે અને ફૂલ ફોર્સ સારે આવે છે અને જો આ માણસો દીવા આરતી કરે છે જો આ દીવો આવ્યો હમણાં ઠરી જા જો ગયો જો આ બીજો આવ્યો જો ગયો પાણીનું પ્રેશર જ એટલું છે કાંઈ આગળ જાતું જ નહીં જો ઓલા ભાઈ નાય જ છે તમે આઈને ઉભા રહ્યો અમે આવી ક્યાં હાલો હાલો તો અમે અત્યારે આવ્યા છીએ અહીંયા ગંગા નજીકથી હાકળ છે બહુ મજબૂત
અને અહીંયા જો ધનુષ તમને દેખાતું હશે, હું લાઇટ લો કરી દઉં, કમ્પ્લીટ દેખાય. હા હા મસ્ત ભાઈ, મજા આવી ગઈ. એક વખત હરિદ્વારમાં તો બધાય આવવું જ જોઈએ ભાઈ. મુક્તિ મળી ગઈ તને? મળી ગઈ. તો આપણે ત્યાંથી નીકળીને અત્યારે એવા છે ગુજરાતી ગલી. રાતના હોય એટલે ગુજરાતી ગલીમાં તો આવવું જ પડે ખાવા માટે છે. અત્યારે અહીંયા ગુજરાતી ગલીમાં ખાવા માટે આવી ગયા છીએ. જોઈએ શું ઓપ્શન અવેલેબલ છે ખાવા માટે. બરાબર, ઓપ્શન્સ એક્સપ્લોર કરે છે બધા. ઓપ્શન્સ નક્કી થાય એટલે કંઈક નક્કી કરીએ. જોઈએ ગુજરાતી ગલીમાં કેવું ભેગું થાય છે, કંઈક ખાવાનું નક્કી થાય એટલે બતાવીએ. તો ખાઈ લીધું છે અરે હોટલ સુરતવાલા. 50-50 છે ભાઈ, ભાવે ને ભાવે, નો ભાવે ને નો ભાવે. કાપડનો ગુલ્લો ભાવે એને જ ભાવે. 3 રોટલી ખાઈને પેટ ભરી લીધું છે, કામ ચલાવ. આપણે 3 રોટલી ખાઈને પેટ ભરાઈ ગયું. ઘરે જઈને ડબ્બા ખુલી જાય પાછા. બુંદી છે ખુલી જાય, મોહનતાળ છે ખુલી જાય. બરોબર છે, ઉખડી છે મમ્મીના હાથની બનાવેલી ભાઈ. બધું ખુલી જાય, ખવાઈ જાય. થેપલા પીડા, થેપલા હજી પીડા થઈ જાય. અથાણું, આના મરચા પીડા હજી. એટલે ખાઈ પી લીધું છે. હવે જાવું આપણે ક્યાં જવું? આશ્રમે જવું ને? હવે ડાયરેક્ટ આશ્રમ. હવે આશ્રમે જાવું, ખાધું પીધું, નાસ્તો વાસ્તો કરશું. મળીએ ટાઈમ મળે તો આશ્રમે. બાકી તો આજનો વ્લોગ અહીંયા જ.